ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. CMTS ના પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેમરી અને હાર્ડ ડિસ્ક વિશેની માહિતી મેળવી હતી, જેની અંદર પ્રોસેસર એટલે કે આપણા કમ્પ્યુટરનું હૃદય અથવા તો આપણા કમ્પ્યુટરનો મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ. તો એના પછી આપણે જોયું હતું કે મેમરી. તો મેમરી વગર જે છે એ કોઈ પણ વસ્તુ સેવ કરવી શક્ય નથી, એ આપણને ખબર જ છે. વી ઓલ નો ધેટ ધ memory is most important thing in the computer, and also the processor is the heart of the computer. Without heart a man cannot live. Same like that, without the processor computer cannot start, or we cannot use the computer. Okay, and secondary thing is memory. Without memory we cannot store the anything. Okay, as you know that there are two kind of the memory. That is first is a primary memory and then secondary memory. So what is a primary memory? So RAM, random access memory, is a primary memory, but the RAM is a volatile memory. Why? Because when the power goes off, the data of the primary memory is erased. मतलब કે પ્રાઇમરી મેમરીની અંદર જ્યારે પણ પાવર ઓફ થશે તો જે ડેટા હશે એ જતો રહેશે. In the secondary memory, the example is the hard disk. So when it's called as a non-volatile memory, it means when we store the data in a secondary memory, we cannot lose the data, or we don't lose the data even power goes off. मतलब કે સેકન્ડરી મેમરીની અંદર પાવર ઓફ થાય તો પણ આપણો ડેટા જતો રહેતો નથી. હવે આપણે જોવાનું છે આગળ ઇનપુટ ડિવાઇસીસ. સો keyboard, mouse, joystick, light pen, trackball, scanner, graphic tablet, microphone, magnetic ink, card reader, optical character reader, barcode reader, optical mark reader, આ જે છે એ બધે બધા ઇનપુટ ડિવાઇસીસ છે કે જે આપણે કમ્પ્યુટરની અંદર યુઝ કરીએ છીએ. હવે આપણે જોવાનું છે ફર્સ્ટ આપણું ઇનપુટ ડિવાઇસ કે જે છે એ કીબોર્ડ છે. કીબોર્ડથી તમે જે છે એ રેગ્યુલર બધા વાકેફ છો અને રેગ્યુલરલી તમે એનો યુઝ પણ કરો છો. તો કહે છે કે ભાઈ keyboard is the most common and very popular input device which help to input data to the computer. એટલે કે કીબોર્ડ જે છે એ મોસ્ટ કોમન અને બહુ જ પ્રખ્યાત ઇનપુટ ડિવાઇસીસ છે કે જે ડેટાને ઇનપુટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. Keyboard is used as a standard input devices by which we can enter the character data in the keyboard through keyboard in the computer. The layout of keyboard is like that of traditional typewriter, although there are some additional keys provided for performing a additional function. એટલે કે આપણા કીબોર્ડનું તમે લેઆઉટ એટલે કે તમે એનું જે છે એ કીબોર્ડ તમે જોશો તો તમે એને એવી રીતે જોશો કે જાણે કે એ ટાઈપરાઇટરનું હોય. તમે ટાઈપરાઇટર જોયું હશે તો એના પરથી તમે કહી શકો કે હા ભાઈ ટાઈપરાઇટર જે છે એ સેમ કીબોર્ડ જેવું છે. પણ આપણા જે કમ્પ્યુટરનું કીબોર્ડ છે એની અંદર થોડીક એડિશનલ કી આપેલી હોય છે કે જે ટાઈપરાઇટરમાં હોતી નથી, જેનો ઉપયોગ જે છે એ સ્પેસિફિક કોઈ ટાસ્ક પરફોર્મ કરવા માટે થાય છે. કીબોર્ડ આર ટુ સાઇઝ એટલે કે કીબોર્ડની બે સાઇઝ છે.
એક જે છે એ 84 કીઝ અને બીજું જે છે એ 101 102 કીઝ અને અત્યારે જે છે હાલના જમાનામાં 104 કી અને 108 કી વાળા કીબોર્ડ પણ અવેલેબલ છે. એના પછી જે છે એ માઉસ જે છે એ એઝ અ પોઇન્ટિંગ ડિવાઇસ જે છે એ તમારા કમ્પ્યુટરની અંદર ઉપયોગમાં આવે છે. તો mouse is the most popular pointing device. It is a very famous cursor control device having a small palm-sized box with a round ball at its base, which sends the movement of the mouse and sends the corresponding signal to the CPU when the mouse buttons are pressed. એટલે કે માઉસ જે છે એ મોસ્ટ પોપ્યુલર પોઇન્ટિંગ ડિવાઇસ છે કે જેનો ઉપયોગ જે છે એ આપણે આપણા નાના હાથથી કર્સરને કંટ્રોલ કરવા માટે કરીએ છીએ. અને અત્યારે જે છે એ ઓપ્ટિકલ જે છે એ માઉસ ઉપયોગમાં આવે છે, પણ જૂના જમાનામાં જે હતું એ રાઉન્ડ બોલ નીચે હતો હતો અને જે પ્રમાણે તમે માઉસ ફેરવો એ પ્રમાણે નીચે જે છે એ રાઉન્ડ બોલ જે છે એ ફરતો હતો અને જે રાઉન્ડ બોલ ફરે એના એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ જે છે એ ભેગા કરી અને સિગ્નલ જે છે એ આપણા સીપીયુ સુધી પહોંચતું હતું. Generally, it has two buttons called the left and the right button, and wheel is presented between the buttons. A mouse can be used to control the position of the cursor on the screen, but it cannot be used to enter text into the computer. એટલે કે જનરલી જે છે એ માઉસ ઉપર બે એટલે કે અહીંયા તમે જુઓ તો લેફ્ટ અને રાઈટ જે છે એ બે બટન આપેલા હોય છે. ઓકે, લેફ્ટ જે છે ક્લિક એ જનરલી આપણે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરવા માટે કરતા હોઈએ છીએ, જ્યારે ઓપ્શન અવેલેબલ કેટલા છે એ જોવા માટે આપણે જે છે એ રાઈટ ક્લિક કરતા હોઈએ છીએ અને કોઈ પણ વસ્તુને ઉપર નીચે સ્ક્રોલ કરવા માટે જે છે એ આ વ્હીલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જે છે એ આપણું માઉસ જે છે એ આખી સ્ક્રીનમાં ફરી શકે છે, પણ માઉસ દ્વારા આપણે જે છે એ ટેક્સ્ટ એન્ટર કરી શકતા નથી. માઉસ જે છે એ એક માત્ર ને માત્ર પોઇન્ટિંગ ડિવાઇસીસ છે. પણ હા, જો વર્ચ્યુઅલ કીપેડ તમે યુઝ કરો તો તમે માઉસથી પણ જે ટેક્સ્ટ જે છે એ એન્ટર કરાવડાવી શકો છો. બીજું છે જોયસ્ટિક. આ જોયસ્ટિક જે છે એ જનરલી પોઇન્ટિંગ ડિવાઇસ છે, પણ એનો ઉપયોગ જે છે એ ગેમ રમવા માટે થતો હોય છે. ક્યારેક તમે ગેમ પોઈન્ટ જે છે ત્યાં તમે જાઓ તો ત્યાં તમને આ જોયસ્ટિક જોવા મળશે. તો joystick is also pointing device which is used to move the cursor position on the monitor screen. એટલે કે joystick છે એ પણ એક pointing devices છે કે જેનો ઉપયોગ જે છે એ સ્ક્રીન ઉપર કર્સરને મૂવ કરવા માટે થાય છે. It is a stick having the spherical ball at his both the lower and the upper end. એટલે કે આપણું જોયસ્ટિક જે છે એ એના લોઅર અને અપર એટલે કે નીચેનો અને ઉપર બંને એન્ડ્સમાં જે છે એ સ્ફેરિકલ બોલ આપેલો હોય છે. The lower spherical ball moved in the socket. The joystick can be moved in all four direction. એટલે કે આપણી જોયસ્ટિક જે છે એ નીચેના સ્ફેરિકલ બોલના લીધે જે છે એ ચારે બાજુએ ફરી શકે છે. The function of the joystick is similar to the mouse. It is mainly used in the computer aided design and playing the computer game. એટલે કે આપણે વાત થઈ એ પ્રમાણે જોયસ્ટિક જે છે એ સેમ માઉસ જેવું જ છે, જેનો ઉપયોગ જે છે એ ઓટોકેડ અથવા તો કમ્પ્યુટર ગેમ રમવા માટે કરવામાં આવે છે. ના પછી જે છે એ લાઇટ પેન છે. તો લાઇટ પેન ઇઝ ઓલ્સો પોઇન્ટિંગ ડિવાઇસ કે જેનો ઉપયોગ જે છે એ પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુને પોઇન્ટ કરવા માટે થાય છે. તો કે લાઇટ પેન ઇઝ અ પોઇન્ટિંગ ડિવાઇસ સિમિલર ટુ અ પેન. એટલે કે લાઇટ પેન જે છે એ પોઇન્ટિંગ ડિવાઇસીસ છે પણ સેમ લાઈક પેન જેવું છે. It is used to select a display menu item or draw picture on the monitor screen. એટલે કે લાઇટ પેનનો ઉપયોગ જે છે એ
તમારા કમ્પ્યુટરની અંદર મેનુ ડિસ્પ્લે કરવા હોય તો, અથવા તો તમારા સ્ક્રીન ઉપર જો તમારે કોઈ પિક્ચર ડ્રો કરવું હોય તો એના માટે જે છે એ લાઇટ પેનનો ઉપયોગ થાય છે. ઇટ કન્સિસ્ટ ઓફ અ ફોટો સેલ એન્ડ અ ઓપ્ટિકલ સિસ્ટમ પ્લેસ્ડ ઇન અ સ્મોલ ટ્યુબ. એટલે કે આ જે લાઇટ પેન છે એના સ્ટ્રક્ચર જે છે એ ફોટો સેલ અને ઓપ્ટિકલ સિસ્ટમ જે છે એ સ્મોલ ટ્યુબની અંદર મૂકવામાં આવે છે. When the tip of a pen is moved over the monitor screen, the pen button is pressed. Its photocell sensing the element detect the screen location and send the corresponding signal to the CPU. એટલે કે જ્યારે ટીપ ઓફ પેન એટલે કે પેનની આગળનો જે અણીદાર ભાગ છે એ સ્ક્રીન ઉપર ફરશે તો the pen button is pressed, અને જ્યારે પેનનું બટન જે છે પ્રેસ કરવામાં આવશે તો its photo cell sensing element detect the screen location. એટલે કે એનું ફોટો સેન્સિંગ એલિમેન્ટ જે છે આગળના જે ટીપ ઉપરનું એ જે છે એ લોકેશન જે છે સ્ક્રીનનું એ ડિટેક્ટ કરશે અને જે તે પણ સિગ્નલ હશે એ જે છે એ આપણા CPU ને પ્રોવાઈડ કરશે. તો લાઇટ પેન જે છે એ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસીસ છે. અત્યારે હું જે કંઈ પણ ઇનપુટ ડિવાઇસીસ તમને ચલાવી રહ્યો છું એ ઇનપુટ ડિવાઇસીસ જે છે એ તમારે એનું ડિસ્ક્રિપ્શન એઝ અ પ્રેક્ટિકલ તમારે એમાં લખવાનું છે, અને સાથે સાથે લાઇટ પેન જે છે કે ભાઈ માઉસ છે, કીબોર્ડ છે, તો એના જે છે એ ફોટોગ્રાફની પ્રિન્ટ કઢાઈ અને તમારે તમારા પ્રેક્ટિકલમાં ચોંટાડવાની રહેશે, અને એના નીચે જે છે એ તમારે જે તે ડિવાઇસીસનું ડિસ્ક્રિપ્શન લખવાનું થશે. હવે આગળ જોવાનું છે ટ્રેક બોલ. તો ટ્રેક બોલ is an input device that is most used in a notebook or a laptop computer. એટલે કે ટ્રેક બોલ તમે જોઈ શકો છો કે જે જગ્યાએ તમારે કર્સર માઉસ જે છે એ મૂવમેન્ટ કરવા માટેની જગ્યા હોતી નથી, અથવા તો માઉસ જે છે એ સ્થિર રાખવું પડે છે, તો એ જગ્યાએ જે છે એ ટ્રેક બોલનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે આ જે તમારો બોલ છે એને તમે તમારા અંગૂઠાથી થંબથી ફેરવશો તો જે છે એ તમારા સ્ક્રીનનું કર્સર જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરશે. એટલે કે ટ્રેક બોલ is an input device that is mostly used in a notebook or a laptop computer instead of a mouse. એટલે કે માઉસની જગ્યાએ જે છે એ ટ્રેક બોલ છે નોટબુક અથવા તો લેપટોપ કોમ્પ્યુટરની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. This is a ball which is half inserted, and by moving the fingers on the ball the pointer can be moved. એટલે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે આ જે છે ટ્રેક બોલ એની અંદર આખો બોલ જે છે એ અડધો જે છે એ તમારા માઉસની અંદર ઇન્સર્ટ કરાયેલો હોય છે અને અડધો જે છે એ બહાર દેખાતો હોય છે. આવી જ રીતે કે જેના લીધે થઈ અને તમારા થંબ અથવા તો તમે કોઈ પણ તમારી ફિંગરથી એ બોલને જે પ્રમાણે મૂવ કરશો એ પ્રમાણે તમારું કર્સર જે છે એ તમારા સ્ક્રીનની અંદર મૂવ થશે. સિન્સ ધ હોલ ડિવાઇસ ઇઝ નોટ મૂવ્ડ, એટલે કે તમારે આખું ડિવાઇસ મૂવ કરવાનું નથી, ફક્ત ને ફક્ત તમે ટ્રેક બોલ ફેરવશો એટલે કે તમારા જે માઉસ જે કર્સર જે છે એ તમારા સ્ક્રીન ઉપર ફરશે. A track ball requires less space than a mouse. એટલે કે ટ્રેક બોલ જે છે એ માઉસ કરતા ઓછી જગ્યા રોકે છે. A track ball comes in a various shape like a ball, a button or a square. એટલે કે ટ્રેક બોલ જે છે એ જુદા જુદા શેપની અંદર આવી શકે છે. દાખલા તરીકે બોલ જે છે એ, બટન જે છે એ, સ્ક્વેર જે છે, મતલબ કોઈ પણ શેપની અંદર ટ્રેક બોલ આવી શકે છે. પણ એટલું ખાસ વસ્તુ યાદ રાખો કે જ્યારે તમારે કોઈ માઉસ જે છે એ મૂવમેન્ટ કરવાની સ્પેસ ના હોય તો એ જગ્યાએ તમે ટ્રેક બોલનો ઉપયોગ કરી શકો છો. પછી જે છે એ સ્કેનર. તો સ્કેનર પણ જે છે એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસીસ છે. તો સ્કેનર ઇઝ અ ઇનપુટ ડિવાઇસીસ which work like a photocopy machine. એટલે કે સ્કેનર જે છે એ ઇનપુટ ડિવાઇસીસ છે કે જે ફોટોકોપી મશીન જેવું જ કાર્ય કરે છે. It is used when some information is available on a paper and it is to be transferred to the hard disk of the computer for further manipulation. એટલે કે
આ ફોટોકોપીનું મશીન જે છે એ સમ ઇન્ફોર્મેશન જે પેપર ઉપર અવેલેબલ છે એને હાર્ડ ડિસ્ક અથવા તો ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો એ વખતે સ્કેનરનો ઉપયોગ થાય છે. તમે બધાએ જોયું જ હશે કે આપણો હાર્ડ કોપી કોઈ પણ ડેટા હોય, કોઈ પણ પીડીએફ ની કોઈ પણ હાર્ડ કોપી ફાઇલ હોય પેપર, તો તમે એને સ્કેન કરી અને ઇમેજ તરીકે તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી શકો છો. તો કે scanner captures the image from the source which are then converted into the digital form that can be stored on a hard disk. This image can be edited after they are printed. એટલે કે આ ઇમેજ જે છે તમારો હાર્ડ કોપી કોઈ પણ ડેટા છે તેને ઇમેજમાં કન્વર્ટ કરવાનું કામ જે છે એ સ્કેનર કરે છે અથવા તો ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કામ જે છે એ સ્કેનર કરે છે. તો સ્કેનર પર એક ઇનપુટ ડિવાઇસીસ છે કે જે કોઈ પણ હાર્ડ કોપી મટીરીયલ હોય તો એનું ડિજિટલ ફોર્મની અંદર કન્વર્ટ કરી આપે છે. પછી છે ડિજિટાઇઝર. તો કે ભાઈ ડિજિટાઇઝર શું છે? તો એ પણ એક ઇનપુટ ડિવાઇસીસ છે. તો digitizer is an input devices which converts the analog information into a digital form. એટલે કે એનાલોગ ઇન્ફોર્મેશન હશે એનું ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કામ જે છે એ ડિજિટાઇઝરનું હશે. Digitizer can convert a signal from the television or camera into a series of numbers that could be stored in the computer. એટલે કે ડિજિટાઇઝર જે છે એ ટેલિવિઝન અથવા તો કેમેરાનું જે સિગ્નલ જે છે એને કન્વર્ટ કરી અને કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી શકે છે. They can be used by the computer to create a pictures of whatever the camera had been pointed at. એટલે કે તેનો ઉપયોગ જે છે એ કમ્પ્યુટર દ્વારા જે પિક્ચર બનાવવામાં આવ્યું છે of whatever the camera had been pointed અથવા તો તમારા કેમેરા દ્વારા જે પિક્ચર લેવામાં આવ્યું છે એનું ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. Digitizer is also known as a tablet or a graphic tablet. એટલે કે ડિજિટાઇઝર જે છે એ ટેબ્લેટ અથવા તો ગ્રાફિક ટેબ્લેટ તરીકે પણ જાણીતું છે કે જે છે એ તમારા ગ્રાફિક્સ અથવા તો પિક્ચોરિયલ જે ડેટા છે એને બાઇનરી ઇનપુટ તરીકે કન્વર્ટ કરવાનું પણ કામ કરે છે. A graphic tablet as a digitizer is used for a fine works of drawing and image manipulation application. એટલે કે ગ્રાફિક ટેબ્લેટ જે છે એ તમે જો ડિજિટાઇઝર તરીકે ઉપયોગ કરો તો ફાઇન વર્ક્સ ઓફ ડ્રોઈંગ એન્ડ ઇમેજ મેનિપ્યુલેશન એપ્લિકેશન. એટલે કે ફાઇન આર્ટ્સનું વર્ક જે છે એ ડ્રોઈંગ અને ઇમેજ મેનિપ્યુલેશન છે એ તમે ડિજિટાઇઝર દ્વારા કરી શકો છો. મતલબ કે તમે એ ડિજિટાઇઝર ઉપર તમે કોઈ પણ ડ્રોઈંગ કરો, કોઈ પણ વસ્તુ લખો તો એ જે છે એ ઓટોમેટિકલી ડિજિટલ ફોર્મમાં એટલે કે બાઇનરી ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. પછી જે છે એ માઇક્રોફોન એટલે કે માઇક. તો માઇક પણ એ જે છે એ ઇનપુટ ડિવાઇસીસ છે. તો microphone is an input device to input the sound that is then stored in a digital form. એટલે કે જ્યારે તમારે અવાજ જે છે એ અવાજને તમારે ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવો હોય તો એ વખતે માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે. So the microphone is used for various applications such as adding a sound to a multimedia presentation or for mixing a music. એટલે કે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન અને મ્યુઝિક મિક્સ કરવા માટે જે છે એ માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જે છે એ મેગ્નેટિક ઇન્ક કાર્ડ રીડર. જે MICR નો જે કોડ જે છે એ જનરલી તમે ચેક ઉપર જોઈ શકો છો. તો કે MICR input devices is generally used in a bank as there are a large number of the checks to be processed every day. The bank's code number and the check number are printed on the check with a special type of ink that contain a particle of magnetic material that are machine readable. This reading process is called as a magnetic ink character recognition. The main advantages of the MICR is that it is the fast and the less error prone. એટલે કે મેગ્નેટિક કાર્ડ રીડર છે તો એ જનરલી મેં વાત કરી એ પ્રમાણે બેંકમાં ઉપયોગ થતો હોય છે કે બેંકમાં બી રેગ્યુલર રોજે રોજના
ઘણા બધા ચેક આવતા હોય છે, તો એ તમારા એ ચેક ઉપર જે છે એ જુદા પ્રકારની શાહી વાપરી અને એના ઉપર કોડ નંબર લખવામાં આવેલા હોય છે. એ કોડ નંબર જે છે એ MICR મશીન દ્વારા જ રીડ કરવામાં આવે છે અને જે છે એ ફાસ્ટ પણ છે અને સાથે સાથે એમાં એરરની સંભાવના પણ ખૂબ ઓછી છે. પછી જોવાનું છે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, તો OCR. OCR is an input device is used to read a printed text. એટલે કે OCR જે છે એ ઇનપુટ ડિવાઇસીસ છે કે જે પ્રિન્ટેડ ટેક્સ્ટ જે છે એને રીડ કરવાનું કામ કરે છે. OCR scans the text optically, character by character, convert them into a machine readable code and stores the text on the system memory. એટલે કે OCR જે છે એ ટેક્સ્ટ જે છે એને અને કેરેક્ટર બાય કેરેક્ટર એને રીડ કરે છે અને પછી જે છે એને મશીન રીડેબલ કોડની અંદર કન્વર્ટ કરે છે અને એ મશીન રીડેબલ કોડ જે છે એ સિસ્ટમ મેમરીની અંદર સ્ટોર થાય છે. એના પછી જે છે એ બારકોડ રીડર છે. તો બારકોડ રીડર જે છે એ તમે બધાએ લાઇબ્રેરીની અંદર જોયેલું જ છે કે આપણી બુક જે છે એ બુકની અંદર બારકોડ આપેલા હોય છે. એ કોડ જે છે એ કોડને રીડ કરે તો એ કોડની અંદર ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવેલી હોય છે અને જે તમારી એ બારકોડ રીડર જે છે એ બારકોડ સ્કેન કરી અને જે તે ઇન્ફોર્મેશન તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી દે છે. એટલે કે બારકોડ રીડર ઇઝ અ ડિવાઇસ યુઝડ ફોર રીડિંગ અ બારકોડ ડેટા. Barcoded data is generally used in labeling the goods, numbering the books, etc. It may be handled a scanner or may be embedded in a stationary scanner. એટલે કે બારકોડ રીડર જે છે એનો ઉપયોગ જે છે એ જનરલી લેબલિંગ, સામાનને લેબલ કરવા માટે, નંબર આપવા માટે કે બુક્સને નંબર આપવા માટે જે છે એ જનરલી ઉપયોગમાં લેવાતો હોય છે. Barcode reader scans a barcode image, convert into an alphanumeric value, which is then fed to the computer that the barcode reader is connected to. એટલે કે આપણું બારકોડ રીડર જે છે એ ઇમેજીસ જે છે બારકોડની ઇમેજ જે છે એને સ્કેન કરે છે અને પછી એને આલ્ફાન્યુમેરિક જે છે એ વેલ્યુની અંદર કન્વર્ટ કરે છે અને પછી આપણા કમ્પ્યુટરની અંદર એ વેલ્યુ જે છે એ સ્ટોર થાય છે. એના પછી જોવાનું છે ઓપ્ટિકલ માર્ક રીડર એટલે કે OMR. OMR તમે બહુ સારી રીતે એનાથી વાકેફ છો કારણ કે CPDP નું પેપર તમે OMR માં જ આપ્યું હતું. તો OMR is a special type of optical scanner used to recognize the type of mark made by pen or pencil. એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર જે છે એ સ્પેશિયલ ટાઈપનું સ્કેનર જે છે એ સ્કેનર છે કે જે તમે પેન અથવા તો પેન્સિલથી જે માર્ક કર્યું હશે એ જ આઈડેન્ટિફાય કરશે. ઇટ ઇઝ યુઝડ વેર વન આઉટ ઓફ અ ફ્યુ અલ્ટરનેટિવ્સ ઇઝ ટુ બી સિલેક્ટેડ એન્ડ માર્ક. એટલે કે જ્યારે એક કરતા વધારે જે છે એ તમે ઓપ્શન સિલેક્ટ કર્યા હશે ત્યારે જે છે એ ઓપ્ટિકલ માર્ક રીડરનો ઉપયોગ થશે. ઇટ ઇઝ સ્પેશિયલી યુઝડ ફોર ચેકિંગ ધ આન્સર શીટ ઓફ ધ એક્ઝામિનેશન હેવિંગ ધ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર જે છે એનો ખાસ ઉપયોગ જે છે એ જ્યારે તમારી OMR એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર જે છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની એક્ઝામ લેવામાં આવી હશે ત્યારે જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે જે છે એ અત્યાર સુધીમાં ઇનપુટ ડિવાઇસીસ બધા જોઈ ગયા છીએ. આ ઇનપુટ ડિવાઇસીસ એઝ અ પ્રેક્ટિકલ તમારે ફાઇલ પેજની અંદર બ્લેન્ક ફાઇલ પેજ કે જેની અંદર એક સાઈડ લાઇન્સ અને બીજું સાઈડ કોરું અને પ્લેન જે છે એ ફાઇલ પેજની અંદર લખવાનું રહેશે. હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું આઉટપુટ ડિવાઇસીસ. સો ત્યાં સુધી બાય બાય, જય સ્વામી.